नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। इधर विधायक रमनलाल वोरा ने कितना विकास किया है, अरावली के आशुतोष राठौर का जनता से सवाल। रमनलाल वोरा कहते हैं कि जब मैं 22, 52 और 13 साल का था, रमनलाल वोरा इधर में सालों से विधायक थे, तो क्या सरकारी अफसरों और उनके बेटे की खनन लीज में हिस्सेदारी है? क्या लोगों को ट्रैफिक की समस्या होती है और क्या वह फर्जी किसान होने के मामले में शामिल है? ऐसे कई ज्वलंत सवाल अरावली मोडासा के कार्यकर्ता आशुतोष राठौर ने एक वायरल वीडियो के जरिए उठाए हैं। अगर रमनलाल वोरा की नींद उड़ जाए तो कोई आश्चर्य नहीं होगा। આવા ઈડર લોકોના અનેક પ્રશ્નો હતા એટલે રમણ કાકા 22 વર્ષ મિનિસ્ટર રહેવાથી કોઈ ફરક પડતો નથી। તમારું મિનિસ્ટર પદ 22 વર્ષનું હોય કે 52 વર્ષનું રાજકારણ હોય એનાથી કોઈ ફરક પડતો નથી। લોકોનો ફરક પડે છે કે તમે લોકહિતના કામો કેટલા કર્યા, લોકોને એનાથી જ ફરક પડે છે। એટલે તમારો અહંકાર અને ઘમંડ લોકો આવનારા સમયમાં આજે આખો દિવસ ઈડર હતા। રમણલાલ વોરાને મારે કોઈ દુશ્મની નથી, ના રમણલાલ વોરાને હું મળ્યો છું કે ના મળવા માંગુ છું। રમણલાલ વોરાએ મને કેમ વોઇસ કોલ કર્યો, કેમ વોટ્સઅપ ચેટ ઉપર ગાળો બોલી અને એમના જમીન પ્રકરણનો શું મુદ્દો છે એ તમામ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું। પણ અત્યારે મહત્ત્વની વાત એ કરવી છે કે રમણ કાકા તમે વોઇસ કોલમાં એમ કહેતા હતા કે મારું 52 વર્ષનું રાજકારણ, 22 વર્ષનું મિનિસ્ટર, 73 વર્ષની મારી ઉંમર અને 5 ટર્મ તમે ધારાસભ્ય છો, તો તમારા પાછળ ઈડર ગઢ દેખાય છે જે ધરોહર છે ઈડરની, એ ઈડરીઓ ગઢ બચાવો સમિતિને તમે કેટલી મદદ કરી? ઈડરિયા ગઢમાં જે ખનન ચાલતું હતું એમાં અશ્વિનભાઈ પટેલ લાલોડાના તેમની જોડે તમારો શું સંબંધ છે? અને ભૂષણ વોરાની ભાગીદારી છે જે તમારો સુપુત્ર છે? આ મહત્વના પ્રશ્નો તમને એટલા માટે છે કે એ ઈડરની પ્રજા પૂછી રહી છે। ઈડરીઓ ગઢ બચાવવામાં તમારી જ પાર્ટીના અટલજી, અડવાણીજી, મનોહર જોશીજી સંસ્કૃતિ બચાવો, ધરોહર બચાવોની વાતો કરતા હતા, એ સિદ્ધાંતો પર તમે છો?